પૂરતું પાણી આપવાનું ટપકવામાં ફેર તો ઉપર તમે જીવામૃતની નળી મૂકેલી હોય તો જીવામૃત ટપકે જાય, નીચે ઘન જીવામૃત ભરેલું હોય જે ઘન જીવામૃત બનાવીએ અને આચ્છાદન કરેલું હોય અને પછી નિમાસ્ત્ર અને આ બીજી પદ્ધતિ હાઈ ડેન્સિટી કહેવાય ને સાહેબ. અને દરેક છોડ કટિંગ થાય છે, તમે માનતા કે આબો કટિંગ ના થાય, આ કટિંગ ના થાય, દરેક છોડ કટિંગ કરો તો એનું પ્રૂનિંગ જોરદાર થાય છે, ફળ મજબૂત થાય છે, ફળે જોરદાર. મેં હું પ્રયોગ કરી જોયો ઓબામાં અલગ અલગ. આ સાલ મેં કાપ્યો તો એક જ વર્ષમાં 3 વર્ષનું ફાર્મ, 3 વર્ષનો ઓબા છે, હું 2 વર્ષના આવ્યા છે, 1 વર્ષના આવ્યા છે અને આ સાલે વાવવાના છે. ઓબા મેન ક્રોપ છે, બાકીના ક્રોપ બધા અલગ અલગ છે. હવે એમાં જીવામૃત મેન છે. આખું રિસર્ચ 18 વર્ષથી રિસર્ચ કરીને એવી પરિપૂર્ણ કરી આપણે તો રિસર્ચ કરવાની જરૂર છે નહીં. જીવામૃત મેન છે, એમાં 10 કિલો છાણ છે, એ લીલું છાણ ગાયનું, એમાંથી કોઈ ઉડી ના જવું જોઈએ, કોઈ કેમિકલ લિક્વિડ જે લાલ વરસાદ પણ નહીં ઉકેડામાં જતું રહે છે એ ના જતું રહેવું જોઈએ, એટલે તાજું છાણ લેવાનું કીધું છે. 10 કિલો તાજું છાણ, 10 કિલો ગૌમૂત્ર, 1.5 કિલો ગોળ, 1.5 કિલો ચણાનો લોટ. ચણાનો લોટ એ પ્રોટીન માટે, ગોળ છે ગ્લુકોઝ માટે, દેશી માટી વલ્લાને નીચે આપણું ટ્રેક્ટર જ હું લાવેલો હતો અને એમાં દેશી માટી 200 મૂઠા લઈ લેવાની. એ આપણો લોકલ લેરાય બેક્ટેરિયા છે, કારણ કે આ ખેતી બધી બેક્ટેરિયા ઉપર હતી જ વર્ષોથી, આપણે બધું ભૂલી ગયા હતા. એટલે વચમાં મને ખબર છે 10 વર્ષ પહેલાં ખાલી યુરિયા, ડીએપી અને પોટાશ આ 3 જ નામ આવડતો હતો. અત્યારે ખેડૂતોને એઝોટોબેક્ટર ના એઝોસ્ટ્રેલિન, સુડોમોનાસ આ બધું બેક્ટેરિયા નામ આવડવા મળે, મતલબ કે આ બધું કામ કરતું તો અત્યાર સુધી, પણ એ બધું આપણે મારીને પૂરું કરી દીધું. હવે પાછું લાવવાનું કામ આ જીવામૃત જ કરશે. જીવામૃત કરશે, ઉપર આચ્છાદન હશે, નીચે આખું ભેજવાળું વાતાવરણ હશે ને આખું જમીન બધા જીવાણુ આવી છે, બધા મિત્ર જીવ કીટકો એટલે દુશ્મન કીટકો જતા રહે. એટલે રોગ કહીએ ને કે રોગ આવે શરૂઆતમાં, હા 100% વાયરસે આવશે, કોકડવટ મરચામાં આવશે, પણ જમીનમાં અત્યારે ફાર્મ બધા જોઈ આવ્યો ને તે બધા રીંગણ કમ્પ્લીટ હોય છે, મરચામાં કોઈ તકલીફ નહીં. એટલા આખા ગુજરાતના ફાર્મ જોઈ આવ્યો. એ જોઈ જોઈને જ મેં એવું વિચાર્યું કે આ રીતે 1 વીઘો બનાવીએ તો એમાંથી 10 લાખની આવક થવી જોઈએ અને 100% થાય. હું તમને ગણી બતાવું, હજી તો શરૂઆત છે, કરીને 3 વર્ષે 4 વર્ષે આખું ફાર્મ ડેવલપ થાય. પણ અંદર શાકભાજી, આદુ, હળદર અને આ બધું વાઈએ, કારણ કે આદુ હળદર બી મોટી આઈટમ હોય, એ 100 રૂપિયા વેચાય. મેં અહીંયા લગભગ 45 કિલો હળદર વાવી દીધી, એમાંથી 600 કિલો હળદર થઈ ગઈ 6 ગુંઠામાંથી. અને ઉપર દૂધી તુરી આપણે દેખાય છે સુકાતો, એ લગભગ 5 ટન જેવો થયો. એ 6 ગુંઠામાંથી 6 ટન વજન નીકળે તો 40,000 થાય. અને 100 રૂપિયા હળદર વેચાય, કેળા કહેવાય કેરી વેચાય, તો એ કિંમત ક્યાંય પહોંચી જાય. સરગવો અંદર તો કેટલી 100 વીઘા કે 50 વીઘા તમે કંઈ ના કરીએ, પણ 2-3 વીઘા કરો તો એમાંથી 10 લાખની આવક મેળવો તો 15 વીઘા કરો બરોબર જ છે. પ્રાકૃતિક ખેતી કરવાથી મારા અંદર માળા કેટલા થઈ ગયા આ છેલ્લા વર્ષમાં. એટલે આખી પ્રકૃતિ આવી જાય છે, બધા પક્ષીઓ આવી જાય છે, એમનું જે પડતું હોય ખાય અને જે એમાં તત્વો છે કે આપણે કે ઉદ્યોગ દુશ્મન છે ખેડૂતનો, દુશ્મન નહીં મારતો તો જુઓ તો ઊંચું કર ઉદ્યોગ જ છે એકલી, પણ એને સૂકું મળી જતું તો લીલું ખાવા પ્રયત્ન કરે, એકે છોડ ઉકાયો નહીં મારે તો કોઈને ખાવાનો પ્રયત્ન નહીં કર્યો. આપણે ઉદ્યોગને માર કરી આખી જિંદગી પણ ઉદ્યોગ આ જ જાય. એટલે આચ્છાદન મેન છે અને એટલે મેં આ બાગાયતી પકડ્યું. આપણે ઘઉં હોય તો આચ્છાદન ના કરીએ, એ જમીન બનતા વાર લાગશે, પણ આપણે તો આજે આપણે શું કહેવાય બાગાયતી અને નીચે શાકભાજી, હળદર, આદુ અને ઉપર વેલાવાળ, તો આખું બધું આવી જાય. ખાલી એટલું પેલું અનાજ ને કઠોળ ને થોડું બાકી રહે, એ બીજા ખેતરમાં આપણે કરી શકીએ. પણ આ મોડલ બનાવ્યું હોય તો વીઘામાંથી જે મેક્સિમમ ઓછામાં ઓછી 10 લાખની આવક થઈ શકે એવી ગણતરી છે મારી. પણ હવે જે થાય આપણે પ્રયત્ન કરીએ છીએ. 6 ગુંઠામાં કરી જોઈએ, હવે 12 ગુંઠામાં કરીએ, આવતી સાલ 1 વીઘામાં કરીએ, 3 વર્ષ રાહ જોઈશું. એટલે મેન જીવામૃત છે. જીવામૃત એ મેં બનાવ્યું ને અત્યાર જોયું, પણ છેવટે આર્યું એટલા શખ્સે આર્યું ફિક્સ ગયું કે આમાં બધું જે સુડોમોનાસ બોલીએ, જે ટ્રાઇકોડર્મા બોલીએ છીએ, બધું આમાંથી જ આવે છે, તો બહારથી નાખવાની કોઈ જરૂર નહીં. હમણાં સાહેબ એક આવ્યા હતા ભારત ભૂષણ ડૉક્ટર ઇન્દોરના છે, એ અહીંયા કાર્યક્રમ હતો, એ ખુદ પોતે જીવામૃતની જોરદાર વખાણ કરી છે. એ તો આખું બીજું બધું રિસર્ચ જોરદાર કર્યું છે, પણ જીવામૃત જે જોરદાર બોલે તે થાય. એટલે આ મહત્વની વસ્તુ છે. આમાં જે માપ કરેલું છે ને એ માપ તે કમ્પ્લીટ કરો, ઉનાળામાં 4 દિવસમાં તૈયાર થઈ જાય, ચોયલામાં રાખવાનું, શિયાળામાં 5-6 દિવસ 2 દિવસ વધારે થાય. પણ એ કન્ટિન્યુ નાખ્યા જાવ ને તો ઓટોમેટિક પ્રકૃતિ આવી જાય પાછી. અને જે અંગન જીવામૃત તો નાખવું જ પડશે આપણે. તો સ્વાગત કરી લઈએ. હા, 10 કિલો લીલું છાણ એને આપણે ઓગાળી દઈશું. આમાં ઓગાળવું જરૂરી છે, આમ નામ નાખવું નહીં, અને પાણીનું ઓગાળવું જરૂરી છે. 10 લીટર ગૌમૂત્ર, 1.5 કિલો ચણાનો લોટ, આ પણ આપણે 1 કિલો આપણે બનાવીએ ને ગોટાનું બેસન, એ રીતે આને 1.5 કિલો ઓગાળી દેવું જરૂરી છે, બરોબર. અને આ બધું એકી સાઈડ નાખી દેવાનું, બલ્લાને તેની માટી અને 1.5 કિલો ગોળ બધું નાખવું પડશે. આ ગોળ પણ ઓગાળવું પડશે, બધું જ આપણે ઓગાળવું પડશે. હાલ બધું આખું જ છે, પણ આપણે નાખી દઈએ છીએ, પણ ઓગાળવું જરૂરી છે. બધા સીધે સીધું અંદર નાખશે. હા, સીધે સીધું નહીં નાખવાનું,
કારણ કે એને ઓગળતા પછી આપણી પ્રક્રિયા લાગી જાય. ઓગાળવા જવું તો અડધો કલાક એનો થાય. ઓગાળી લો તો સારું, પણ ઓગાળી નથી. ઓગાળી લો ફરજિયાત છે. આ ઓગાળવાનું પણ બધી જ વસ્તુ. હા, આપણે ખબર છે કાર્ય અડધા કલાક પછી ઓગાળવાનું જ છે. ભલે પડે તો એવું રવાનું નહીં, પણ આપણો ઓગાળી નાખે તો પ્રક્રિયા ઝડપી બને. આ છાણ અંદર નાખી દઈશું. કયું લેવાનું? લીલું લીલું જ છાણ. બીજું લાલ હરી સવારનું જ છાણ છે, પણ અત્યારે સૂકું છાણ જ આવે છે. હા, અત્યારે ચણાનો લોટ કેટલો લેવાનો? 1.5 કિલો લઈ શકો. આનું ઓગાળવું જ પડશે પહેલે. તો ઓગાળી નાખી દઈશું. અને વલ્લા નીચેની માટી ત્યાં પડી છે મારે. તો ડિફરન્ટ નહીં પડી જાય. બરોબર. આ જીવામૃત ઓકે. હવે જીવામૃત તો ફરજિયાત સવાર જ હલાવવું જરૂરી છે. ક્લોક વાઇઝ તો બરોબર હલાવો તો વચમાં ખાડો થાય એ રીતે હલાવવાનું હોય. તો સવાર જ હલાવીએ તો એ 4 દિવસમાં એકદમ શેમ્પુ જેવું બની જાય છે. ઉપર વ્હાઈટ લેયર આવી જાય છે. તો જીવામૃત ઓકે બની ગયું. ઉનાળામાં 4 દિવસમાં થઈ જાય. શિયાળામાં લગભગ 6 થી 7 દિવસ થાય. હા, એટલે આ એકદમ લિક્વિડ, એકદમ રસાદાર થઈ જશે. આવું કોઈ કણીઓ કે આવું છોતો કોઈ રહું નથી. એ રીતે જ બનાવવું પડશે. હવે કોઈને એમ પ્રશ્ન થાય છે કે આ ક્લોકવાઇઝ વલ્લાની માટી નાખી. વલ્લા નીચેના બધા જ બેક્ટેરિયા, સીધાપાડા માટીઓ કોઈ પણ હોય, એમાં જે દેશી આપણે બેક્ટેરિયા પોતાના દેશી એરિયાના એ બેક્ટેરિયા અંદર આવી જાય. પછી આપણે જે ખબર છે કે ગૌમૂત્રમાં જે હોય અને છાણમાં જે હોય એ બધા બેક્ટેરિયા ભેગા થઈને ગ્લુકોઝ તેમનું પોષણ વધશે અને પ્રોટીન તેમનું પોષણ વધશે. એટલે 1 ના 2, 2 ના 4, 2 ના 8 થશે. મેક્ઝિમમ એ 7 દિવસ 4 દિવસે થઈ જાય છે. અને આપણે પાણી સાથે જવા દેવાનું. રેગ્યુલર પાણી સાથે આ રીતે જવા જ દેવાનું ફરજિયાત. એટલે ઓટોમેટિક જમીન પ્રાકૃતિક બનતી શરૂઆત થઈ જશે. આપણે જે પાણી ખરું એ 200 લીટર 1 એકર માટે જોઈએ, ખુલ્લું પાણી. ગોબર અને ગૌમૂત્રની કાલે વાત કરી કે શું ઉપયોગી છે, કયા તત્વોનું બધું. જે ચણાનો લોટ છે એને જે બેક્ટેરિયા ખરા એ ચણાનો લોટ ને એ બધું ખાશે. અને આની અંદર ચણાના લોટમાં સૌથી વધારે પ્રોટીન હોય, એટલે બેક્ટેરિયા બધા મજબૂત બનશે. પ્રોટીન પાવડર ખાતા હોય છે બધા, એ રીતે બેક્ટેરિયા મજબૂત બનશે. ગોળ ખરો એના લીધે પોટાશ અને જે પણ ખરું ક્વોલિટી સુધારવા માટે ગોળ નાખવામાં આવે છે. અને બેક્ટેરિયા પણ એના લીધે ઝડપથી વૃદ્ધિ કરે છે. એટલે ગોળ શા માટે નાખવો પડે, ચણાનો લોટ શા માટે નાખવો પડે, અને વડ અને પીપળના ઝાડ નીચેની માટી કેમ 24 કલાકે ઓક્સિજન આપે છે. એટલે સૌથી વધારે સૂક્ષ્મ જીવાણુ જે ખરા એ ઝાડ નીચે હોય. કોઈ વડ પીપળા નથી તો શેડા પાડે કોઈ જગ્યાએ દવા નાખેલી ના હોય, સારી માટી હોય તેવા ઝાડ નીચેની પણ તમે લાઈન નાખી શકો. એટલે દરેકની આની અંદર મહત્વ છે. સાયન્ટિફિક રીતે બધું પ્રૂવ થયેલું છે. આનું પીએચ બેને કીધું કે ફિલ્ટર કરવામાં ખૂબ ઉપયોગી છે. અને આ એકદમ વાપરવા લાયક ક્યારે થાય, આને હંમેશા કોઈ પણ પ્રાકૃતિકની અંદર કોઈ પણ વસ્તુ તડકામ નથી કરવાની. છાંયડે ઝાડ નીચે છાંયડે કરવાની છે. ઢાંકેલું રાખવાનું છે. ખુલ્લું રાખશો તો જીવાતો બધી આઈને અંદર પડશે. જીવાતની અંદર એ કેમિકલ હોય છે, એટલે એ નથી કરવાનું. એને કોથળો ઢાંકી દેવાનો છે. અને કાયમ હલાવશો તો એક્ટિવિટી તરત વધશે. આની પર સફેદ છારી બાજે એટલે વાપરવા લાયક થઈ ગયું. પણ કાળી છારી બાજી તો વાસ આવવાની ચાલુ થશે. કહેશે કે વાસ આવે છે, તો એ બેક્ટેરિયા અંદર મરવાનું ચાલુ થયું છે. વધારે દિવસ તો એટલે કાળું થવાનું. વધારે દિવસ થશે વાપર્યા વગર પડ્યું રહ્યું તો અંદર બેક્ટેરિયાએ ચણાએ ખાઈ લીધા, ગોળે ખાઈ લીધું અને એકબીજાને ખાવાનું ચાલુ કરે ને એની જે લાશો જ છે સમજી લો એ કાળું થાય છે. બરાબર. એટલે એને વાપરવાનો સમય બી ખાસ કહેવાનો છે કે સફેદ છારી થાય લગભગ ઉનાળામાં 4 દિવસે બની જાય, શિયાળામાં 7 દિવસે, 10 દિવસ પહેલા નાખી દેવાનું અને 15 દિવસે એને વાપરી દેવાનું છે. 10, 11, 12